ફાગણ મહિનામાં કેસુડાના ફૂલો પૂરબહારમાં ખીલે છે, ત્યારે હાલમાં ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટાઓ પર કેસુડાના ફૂલો આકર્ષણ જમાવી રહ્યા છે. નિહાળો વિશેષ અહેવાલમાં. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા તાલુકાના અંતરિયાળ વિસ્તારના મુખ્ય માર્ગો અને જંગલોમાં કેસુડાની હારમાળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે, ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફૂલોના મહારાજા કેસુડો 16 કળાએ ખીલી ઉઠ્યો છે. કેસુડાના ફૂલો અને કસુંબલ રંગથી હોળી ધૂળેટી રમવા પાછળ સ્વસ્થ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે. ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળાના 4 મહિનાના ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે. કેસુડો માત્ર ધૂળેટી રમવા પૂરતું સીમિત નથી, પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં પણ મહત્વ ધરાવે છે. થાઇરોઇડ, ડાયાબિટીસ, ચામડીના રોગો સાજા થવા સાથે ખાખરાની છાલનો પાવડર, ફૂલનો પાવડર ખૂબ જ ગુણકારી હોવાનું પણ માનવામાં આવે છે. હાલ તો ખાખરાના વૃક્ષો લુપ્ત થવાની આરે છે, ત્યારે તેનું મહત્વ અને જાળવણી પણ ખૂબ જરૂરી છે. આદિવાસી પટ્ટાઓ પર કેસુડાના ફૂલો આકર્ષણ જમાવી રહ્યા છે. હોળીના સમયે, ગરમીના સમયે, જ્યારે પાનખર ઋતુના સમયે બધા ઝાડોના પાન ખરી જતા હોય છે, ત્યારે કેસુડાના નયનરમ્ય ફૂલો કે નારંગી રંગના જે લાલાશ પડતા નારંગી રંગ હોય છે, તે આપણને નયનરમ્ય નજારો એક દેખાય છે. તો તેની વિશે વાત કરીએ તો કેસુડાનું ઝાડ એ ખૂબ મહત્ત્વનું છે. તેના ઔષધિ અને ઘણા બધા ફાયદા છે. પરંપરાગત જૂના રિવાજો મુજબ હોળીના તહેવાર સમયે કેસુડાના ફૂલના થી જે રંગની હોળી રમતા હતા તે હાલ લુપ્ત થઈ ગઈ છે, અને કેમિકલયુક્ત રંગોથી જે હોળી રમે છે તે આપણા શરીરને ખૂબ નુકસાનકારક છે. તો દરેક લોકોને હું અપીલ કરીશ કે હાલ કેસુડાના ફૂલો મેળવી અને તેના રંગથી હોળી રમે અને પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવે. સાથે જ કેસુડા વિશે વધુ વાત કરતાં જણાવીશ કે કેસુડાના ઔષધિ ઉપયોગો ઘણા બધા છે, જેમ કે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, ચામડીના રોગો છે. આવા અનેક રોગોમાં કેસુડાના છાલનો પાવડર, તેના મૂળનો અર્ક, તેમજ તેના પાંદડાનો પાવડર અને કેસુડાના ફૂલનો પાવડર, ખાસ આ બધા જ જે કેસુડાના જે અંગો છે તે ખૂબ જ આપણને ઔષધિ રીતે ઉપયોગી છે. આમ આ કેસુડાનું ઝાડ ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું છે. ભરૂચ જિલ્લામાં મોટાભાગે નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા વિસ્તારમાં આ કેસુડાના ઝાડ જોવા મળે છે. બીજા તાલુકામાં લુપ્તપ્રાય અવસ્થામાં જોવા મળે છે. અસ્તુ.